ખેતીની જમીન ખરીદવા માટે ગુજરાત રાજ્યની અંદર તમે ખેડૂત ખાતેદાર હોવા ફરજિયાત છે. એના માટે સરકાર વખતો વખત જીઆર અને પરિપત્રો કરતી હોય છે. તેમાં એક જીઆર એક એવો પણ કરવામાં આવેલ છે કે જેમાં તમે તમારી જમીન જો ખેતીમાંથી બિનખેતી એટલે કે એને કરાવો છો તો તમે ખેડૂત મટી જાવ છો. પરંતુ હવે જો આ રીતે તમે ખેડૂત મટી જતા હોય તો આ જીઆર મુજબ તમે એક પ્રમાણપત્ર મેળવી શકો છો અને પ્રમાણપત્રની મુદતથી તારીખથી તમે 2 વર્ષની અંદર ગમે તે કોઈપણ જગ્યાએ ખેતીની જમીન ખરીદી અને ફરીથી ખેડૂત બની શકો છો. તો મિત્રો આ પરિપત્ર છે 29/11/2024નો, જેની અંદર તમને કહેવામાં આવ્યું છે કે એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત. મિત્રો આ જીઆર પ્રમાણે તમે અરજી કલેક્ટરમાં કરી શકશો અને કલેક્ટરશ્રી દ્વારા તમને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે અને એ પ્રમાણપત્રના આધારે તમે જમીન ખરીદી શકો છો. એ પ્રમાણપત્રની તારીખથી 2 વર્ષ સુધી માન્ય ગણાય છે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે મિત્રો કે ખેડૂત દ્વારા એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરવાના કિસ્સામાં અરજદારશ્રીએ બિનખેતીના હુકમની તારીખથી 1 વર્ષની અંદર સમયમર્યાદામાં કલેક્ટરશ્રી સમક્ષ અરજી કરી ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકાશે તથા અરજદારે સદર પ્રમાણપત્રની તારીખથી 2 વર્ષમાં જમીન ખરીદી લેવાની રહેશે. મિત્રો એવું કહેવા માગે છે કે જ્યારે તમારી જમીન બિનખેતી થાય ત્યારે તમે કલેક્ટર સાહેબની સમક્ષ એક અરજી કરી શકો છો અને એ અરજીમાં એક એફિડેવિટ પણ જોઈન્ટ કરવામાં આવે છે. એ એફિડેવિટ તમારી આ જે બિનખેતી કરેલી જમીન છે એ ખેતીની છેલ્લી જમીન હતી અને તે બિનખેતી થયેલ છે અને તમે હવે ખેડૂત મટી ગયેલ છે. તો 2 વર્ષનું પ્રમાણપત્ર આપવામાં 2 વર્ષનું પ્રમાણપત્ર આપવા માટે એક અરજી કરવાની રહેશે, એક સોગંદનામું પણ કરવાનું રહેશે અને એ પ્રમાણપત્રને આધારે તમે 2 વર્ષની અંદર ગમે તે જગ્યાએથી ખેતીની જમીન ખરીદી ફરીથી ખેડૂત થઈ શકો છો. અને આ ઠરાવની જોગવાઈ પ્રસિદ્ધ થયા તારીખથી અગાઉ 1 વર્ષ જૂની બિનખેતી એટલે કે આ જે ઠરાવની તારીખ છે મિત્રો, ઠરાવની તારીખ 29/11/2024, એના 1 વર્ષ પહેલાં પણ જેટલા પણ બિનખેતીથી આ રીતના ખેડૂત મટી ગયા છે તે પણ આમાં અરજી કરી તેનો લાભ મેળવી શકે છે. વધુ વિગતો જાણવા મિત્રો કમેન્ટમાં કરો, હું તમને તેનો જવાબ આપીશ. થેન્ક યુ.